હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે લોકો મજામાં જશો ને. વાગી ગયા છે 2:30 અને મારે જવાનું હતું વાડીએ, કેમ કે સવારથી વાડીએ જવાનું હતું. પણ મારે એટલા બધા કપડાં, આની કોર કપડાં, હું તો કપડાં ધોઈને થાકી ગઈ. તો કેટલા બધા કપડાં ધોયા છે આજે, અને હજી અહીંયા તો પડ્યા છે. આ દોરીએ છે, જોઈ શકો છો. અને અહીંયા પણ એટલા બધા કપડાં છે. તો હું તો કપડાં ધોઈને થાકી જાઉં, કેમ કે અમારા ઘરે મહેમાન વધી ગયા છે હમણાં 2-3 દિવસ થયા. તો સંકેલવાના એટલા હોય, અને નાના બાબુના તો કેટલા બધા હોય. આખો દિવસ એના કપડાં તો ધોવ કરવું પડે. અને ચાલો તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. હવે અમે જાસી 3:30 વાળીએ, વાસણ કરી લઉં. તો ચાલો, બધા લોકો સૂતા છે, જોઈ શકો છો. અહીંયા પણ બેબીના મમ્મી પણ સૂતા છે. તો ગાઈસ, તમે જોયું બધા સૂતા છે. હું કરી લઉં વાસણ, અને હું મમ્મીને મોટા દીદીને એનો બાબો સૂતો છે. મારે કરવાના છે વાસણ. તો ચાલો, હું ફટાફટ વાસણ કરીએ, પછી આપણે જઈએ વાળીએ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલ રહેજો. બોલ દિયા, જો દિયા માસી બોલ. ભાગી ગયા દિયા માસી. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય બ્લોગ. અહીંયા જોઈ શકો છો, હીરા લે રહી ના ઘરે. અહીંયા જો અમારો બ્લોગ બનાવે છે. કા બેટુ તું બ્લોગ બનાવ. હેલો ગાઈસ કે તો વેદાંત આજે ખબર નહીં શું દિયાને ખબર. તો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો વેલકમ ટુ માય બ્લોગ. તો અમે લોકો જઈ રહ્યા છે વાડીએ, કેમ કે એક વાડીમાં અમારે આજે ઘઉં હોવાઈ ગયા છે ને બીજી વાડીમાં પણ હોવાઈ ગયા છે. અને અમે લોકો જાય છીએ ત્રીજી વાડીએ, જ્યાં કપાસ છે. આપણે અધૂરું મૂકી દીધું તો એ વાડી હવે પૂરું કરવાનું છે. કાલે અમે થોડા શનિવાર હતો, આજે સન્ડે છે, બધા ઘરે, તો થોડુંક ટાઈમ મળ્યો તો વાડી આવી ગયા છે. અને બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. અમે અડધે રસ્તે પહોંચી આવ્યા છે. હવે જોઈએ સાંજ સુધીમાં કેટલું થાય. અને અહીંયા અમે જ્યાં આ વાડી છે ત્યાં અમે કપાસ અમારો થઈ ગયો છે. તો ચાલો, બ્લોગમાં જોડાયેલા રહેજો. અહીંયા કંઈક આવો નજારો છે, જોઈ શકો છો. મસ્ત મજાનો ઘાસ બાંસ છે. ગામડાની મોજ, દેશી. અમે હવે અડધે રસ્તે પહોંચી આવ્યા છે. આજે બસ બ્લોગમાં કાંઈ ખાસ નથી, આવું જ છે. અને કાલે અમે જે ગયા હતા બજારે, તો તેની વાત કહીએ તો મને એક ડ્રેસ ગમ્યો હતો, પણ મારું બજેટ એટલું નહોતું એટલે મેં લીધો નહીં એ ડ્રેસ. મેં તમને બ્લેક કલરનો હતો, વિડીયોમાં ફોટો પણ પાડ્યો, પણ એ ડ્રેસ મેં મારા બજેટ બારે હતો એટલે મેં લીધો નહીં. તો મારું કાલનું એ જ હતું. તમને લોકોને પૂછ્યું હતું, મને જે વસ્તુ ગમે ને એ મેં લીધી નથી. તો એ જ હતું, બસ ખાલી વધારે ભાવ હતો અને મારું બજેટ હતું નહીં એટલે મેં એ ડ્રેસ લીધો નહીં. તો એ તો ચાલ્યા કરે, આપણી પસંદ ના મળે તો એમાં કાંઈ ઉદાસ નહીં થવાનું. એ તો મેં કલર જોઈને પસંદ કર્યો હતો. તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. બસ હવે થોડી વારમાં આપણે વાડીએ પહોંચી જશે. અને અહીંયા કાંઈક મેં જોયું, ખબર નહીં શું જનાવર હતું, કાંઈક હતું ભેડિયા જેવું. કેમ કે અમારે અહીંયા માણસો લોકો ઓછા હોય છે વાડીએ, બહુ ઓછા જ લોકો હોય, એટલે આવું જનાવર જોવા મળે. આપણે સાપ ને એવું મળે, ક્યારેક રોજડા આવે, નીલ આવે, એવું બધું જોવા મળે. સાંજના સમયે વધારે હોય. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલ રહેજો. ગાઈસ, તો અમે લોકો આવી ગયા છે વાડીએ. આટલો કપાસ વીણ્યો છે ને આટલો છે ને આજે તડકો પણ વધારે છે. તો જોઈ શકો છો ગાઈસ, મેં આટલો જ બાજકો ભર્યો આજે. અને અહીંયા જોઈ શકો છો આટલો બધો રૂ છે. તો અમે વીણી રહ્યા છીએ, અને તડકો પણ હદથી વધારે છે. તો તમે લોકો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને અહીંયા મેં આટલું જ રૂ વીણ્યું, બોલો. લોકો આવી ગયા છે કપાસ વીણવા. કાલે ફરી આવ્યા, આજે પાછા હતા એ જ જગ્યાએ આવી ગયા છે. કેમ કે કપાસ વીણવાનો છે ને પાછું વાવેતર કરવાનું ને, એટલે અમે લોકો આવી ગયા છે કપાસ વીણવા. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો.
ગાઈસ તો અમે લોકોએ આટલો કપાસ ઉતાર્યો, ડેડવા પણ છે ને, શું કરીએ ગાય માટે. તો ચાલો હવે હું જઈ રહી છું ઘરે, કેમ કે સનસેટ થઈ રહ્યો છે, જોઈ શકો છો. અને ચાલો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ, બ્લોગમાં રહેજો. મારા કાકા તો આજ ઘરે વયા ગયા, મારે હવે છે ઘરે જવાનું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે, જોઈ શકું છું. ને અમે જઈ રહ્યા છીએ ઘરે, તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આજનો કંઈક બ્લોગ આવો આવશે અમારો. જોઈ શકો છો મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે, નેચરલી સનસેટ છે ગાઈસ, જોઈ શકશો. નેચરલી બધું છે એમાં. कितने सारे જોઈ શકો છો ગાઈસ, રસ્તામાં આવું પણ જોવા મળે. આપણે જોઈ લો ગાઈસ. ગુડ મોર્નિંગ, મતલબ ગુડ આફ્ટરનૂન. તો મારો બેબી સૂતો છે, જોઈ શકો છો જારીમાં, કેમ કે અહીંયા મચ્છર વધારે હોય. તો કાંઈ નહીં, બ્લોગ બનાવું. હેલો ગાઈસ, ये देखो दिया. કાદિયા કેમ છે? દિયા શું રમાડવા આવી બાબુ? હે બાબુ નહીં હે, નાનો હે, મોટો થાય પછી રમાડશે કા? તો ખાલી આગેથી જોવાનું નહીં દી. સૂતો મજા નથી. હા, એટલે સૂતો હોય. તો ચાલો ગાઈસ, અમારા બ્લોગમાં બન્યા રહેજો. ક્યાં બેટા? ઓ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે બનાવી રહ્યા છે વડા. તો ચાલો અમારા બ્લોગમાં. એ શું કરે છે? તો અમે બનાવી છે વડા. કામાં તો ચાલો, મસાલો રેડી છે વડાનો. બટેકા બાફી લેવાના છે, પછી એમાં કોથમરી બટેકા બાફી લીધા છે છોલીને, અને આપણે એમાં નાખવાનું છે બધું આદુ, ધાણા ભાજી, ડેરી ઉપર જો માં. તો ગાઈસ, સામાન લીંબુ, ખાંડ, ગરમ મસાલો બધું નાખ્યું છે. ઓલું બનાવું છે કોથમરીના ફૂલવાળા. આપણે સ્વાદ બધું નાખવાનું, લીંબુ, આ તે મસાલા આપણે જેવા ચટપટું વડા બનાવવા હોય. તો જોઈ શકો છો ગાઈસ, આજે અમે તમને વડાની રેસીપી શેર કરીએ છીએ. લીંબુ જેટલું ખાટું ખાવું હોય એટલું ખાટું ખાઈ શકશો. જોઈ શકો છો બે લીંબુ જોડ્યા છે, સ્વાદ અનુસાર. બે લીંબુ કા બે ઘણા મમ્મી કે નાખતા ઘણા. ગરમ મસાલો બધું નાખી દેવાનું. જોઈ શકો બરે છે, એકદમ ગરમ છે. ઘરમાં મસી ગયા. પછી લાવી દેવાનું એકદમ મસાલો. તો ગાઈસ, જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું રેડી થાય છે. બ્લોગમાં બન્યા રહેજો, બી કન્ટિન્યુ. આપણા વડાનો મસાલો રેડી છે. હવે એને ગોળ ગોળ રાઉન્ડ કરી લઈશ અને આમાં આપણે ટાંકા આવશે. તો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈસ, તો અમારા વડા તરાઈ ગયા છે, જોઈ શકો છો ને. અહીંયા આટલા ઉતરી ગયા છે, આમ જોઈ શકો છો ગાઈસ. તો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે. તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.